સમાચારોમાં વાત કરીએ આગળ તો આજે સતત બીજા દિવસે ગુજરાતી કલાકારો વિધાનસભા ગૃહ પહોંચ્યા છે। સરકાર દ્વારા આમંત્રિત કર્યા બાદ કલાકારોએ વિધાનસભામાં પ્રેક્ષક દીર્ઘામાં બેસી ગૃહની કાર્યવાહી નિહાળી હતી। ગુજરાતના જાણીતા અભિનેત્રી ભાવિની જાનીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે આજે અમારા કલાકારો માટે વર્લ્ડ થિયેટર ડે છે, ત્યારે આજે વિધાનસભા ગૃહની મુલાકાત વિધાનસભાના અને સાંસ્કૃતિક વિભાગના સભ્યો સાથે સ્નેહ ભોજન એટલે મોસાળમાં જમવાનું અને મા પીરસનારી। વિક્રમ ઠાકોર વિવાદ મુદ્દે પણ તેમણે નિવેદન આપ્યું હતું અને કહ્યું કે ક્યાંક અણસમજ થઈ લાગે છે। એક્ટર મયુર વાકાણીએ કહ્યું હતું કે કલાકારોને વિધાનસભાની મુલાકાત લેવા માટે આમંત્રણ આપવા બદલ સરકારનો આભાર માનું છું। સાથે જ આજના દિવસની તમામ શુભકામના આપું છું। જાગૃત નાગરિક અને કલાકાર તરીકે આજે ગૃહના દ્રશ્ય જોઈશ। નોંધનીય છે કે આ પહેલા પણ જ્યારે વિધાનસભાની મુલાકાત માટે કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા ત્યારે ગાયક અને અભિનેતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી અને ઠાકોર સમાજ સહિત અન્ય સમાજના કલાકારોની અવગણના કરાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો। આ વિવાદ વકરતા સરકારે ગુજરાતના તમામ કલાકારોને વિધાનસભાની મુલાકાત લેવા માટે આમંત્રિત કર્યા હતા। જોકે તેમ છતાં વિધાનસભાની મુલાકાત લેનારા કલાકારોમાં વિક્રમ ઠાકોરની ગેરહાજરી જોવા મળી છે।